એક ઘન ગઢ રમવાને નિરાશી પદમાં સદા માલો ગદાના ગઢ રમવાને પડવે મને બાળ પડી અરે મધો મધ મે તો નિરખ્યા મોરારી ઈવાલમ પર જાઉં મારી આપણા શરીરમાં એક વસ્તુ શું છે આત્મા બરાબર અગમની વાતું છે આ એક જ પરમાત્મા હોય તો આપણે તો હિન્દુમાં દેવ ઘણા માતાઓનો પાર નહીં દેવનો પાર નહીં પણ જ્ઞાન એવું છે ને કે આ એકમાં બધા દેવ દેવી 84,000 ઋષિ 52 વીર ને બધું એકમાં આપણને એકમાં દર્શી જાય. તમારે જે માતાના દર્શન કરવા હોય ને એકમાં થઈ જવાના. તમે જુઓ થાનની માટી છે દાખલા તરીકે, તો માટી તો એક જ નથી, તો સામે આપણે જઈને કહેવી કે ભાઈ આ માટીની સંતોષમાંની મૂર્તિ બનાવવાની, તો એવડા એ બનાવી દે. હવે સંતોષમાં છે માટી છે એ આપણને ખબર પડે. અમારે જ એવું થયું, અમારે શીતળામાનું મંદિર બનાવ્યું ને મને અને એક જેઠાભા ગોયલને બેને મૂર્તિ લેવા મોકલ્યા. એટલે અમે સરસ્વતી કલા કેન્દ્રની અંદર ખાન જ્યાં કે ભાઈ અમારે મૂર્તિ લેવી છે કે શીની કે શીતળામાની. મૂર્તિ તો આ ઘણી છે, હવે ગમે તે તમે નામ પાડીને શીતળામાં કહી દો ને. મેં કીધું એમ નહીં, શીતળામાં તો ગધાડા ઉપર સવારી હોય. શીતળામાનું સવાર શું ગધાડું કે રાત રોકાવ અને સવારે ગધાડા ઉપર શીતળામાને બેસાડી દે. તે અમે રાત રોકાણા અને ગાબીનાથે ભજન કર્યા. સવારે કલા કેન્દ્રમાં ગયા તો શીતળામાની મૂર્તિ બનાવી દીધી. તો એ ગધાડા ઉપર બેઠા શીતળામાં અમે જ લાવેલા છીએ અને અહીંયા પછી અમારે મંદિરની અંદર મૂકી દેવામાં આવ્યા. અને પછી શીતળા હાથમ આવે એટલે આખું ગામ દર્શન કરવા આવે. કહેવાનો મતલબ શું છે કે છે તો માટી, પણ માટીમાંથી નામ આપી દીધું ભાઈ આ શીતળામાં, ઓલા એમને નામ આપી દીધું. નહીંતર તો મૂર્તિ તો એમે જોઈ તો અંદર તમે જોવો એટલે જાણે કોઈ બઈ ઊભી હોય એવી કળાવાળી મૂર્તિઓ થાનમાં હોય. એટલે મૂર્તિઓ તો એવી બને જ છે. કહેવાનું ભાવાર્થ શું છે ને, આપણી મૂર્તિ બની છે કેવી રીતે, આનો બનાવનાર કોણ છે? અરે બરાબર, આજ અમારે ચર્ચા થઈ હતી. આમ જુઓ આપણી આ મૂર્તિ ક્યાંથી બની છે? શૂન્યમાંથી સર્જન થઈ છે. આપણા ઉદરની અંદર અગમઘર છે અને એ અગમઘરમાં આપણું આ બીબુ તૈયાર થયું છે. અને આ બીબુ તો તૈયાર થયું છે, પણ ઓલો અલખનો નાથ આમાં ક્યાંથી આવી ગયો? આ 3 લોકનો ધણી હોત આવી ગયો આમાં. તો આપણામાં અગમઘર છે, સ્ત્રી કે પુરુષ ગમે એમાં, અને અગમમાંથી હીરા ખરે છે ને એમાં મૂર્તિ બને છે. ત્યારે સવારે અમે કીધું ને, સુન મંજારી શેરમાં કોઈ એ બ્રહ્મને વિચારો, આજ પુરુષને ઓળખો જેનો અખંડ અંજવાળો, આત્માને ઓળખી કળા તમે 17મી જાણો. ભજન છે આખું.
શૂન્યમાંથી સર્જન થયેલું આ માયાનું નગર છે અને માયાના નગરમાં માયાની વચ્ચે પરિબ્રહ્મ પરમાત્મા આત્મ સ્વરૂપે આવેલા છે એટલે વાત કરી છે પોતાનામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દિયે છે વાંકારો પણ ગમ વિનાનો કરે ગુલામી કેમ કરીને હુજે મુક્તિનો આરો. આપણે મુક્તિનો આરો હુજે એવું કંઈક કરવાનું છે બરાબર. નહીતર તો અધવચ્ચે નાવડું બુડી જાય ને તો આનો મોક્ષ નથી થાય એવો. આ આપણું મન છે, આપણી બુદ્ધિ છે, આપણું ચિત્ત છે, આપણો જીવ છે, આ બધાની મુક્તિ કરી દેવાની છે. આ મુક્તિ થતાં વાર ન લાગે. એમ તો આપણે પાણી મૂકીએ અને ફ્રીજમાં મૂક્યું હોય બરફના ખાનામાં એટલે પાણી બરફ થઈ જાય. તો પાણી બરફ થઈ ગયું ને એવી આપણી સ્થિતિ થઈ છે. તો હવે એ બરફને પાણી થવું હોય તો એને શું કરવાનું? કેટલીક વાર લાગે. અરે અરે એ બરફને લઈ અને બરફ પાણીનો બન્યો છે ને એને પાણી બનવું હોય પાણી મૂકી દો. અરે અરે પાણીમાં મૂકી દો એટલે બરફની ગાંગડી ગોતશો તો જળશે નહીં. નિમકની પુતલી જેમ નીરમાં પાણી ભળી પાણી બની જાય. અરે મૂળ વતનમાં આવી મળે પોતે પોતામાં સમાય. ઓહો. સ્વયંવર સતગુરુના દેશમાં પરણે સબજ છૂટતા નાર કોઈ મરજીવા હશે એવા માણસ છે. નિમક એટલે મીઠાઈની પૂતળી પાણીની જ બને અને પાણીમાં નાખી દીધી પછી પાણી ભેગી પાણી થઈ ગઈ તો આપણું મૂળ વતન શું છે? એમ આ મળેલું જે આપણું પૂતળું છે અને આ પૂતળું મળ્યું છે આની અંદર પેલો નકળંગ આવી ગયો છે. અરે હવે આ નકળંગને ગોતવા બહાર ફાંફા મારે છે બરાબર. ભગવાન જ્યાં જ્યાં આટા મારે સમજ્યા નકળંગ એમાં સદગુરુ મળ્યા. અરે ભગવાન તમે કે કેમ આટા મારો છો? કે આ ભક્તો મને બધા જ્યાં ત્યાં ગોતી લે છે. એ કોઈ સમુદ્રમાં આવે મને ગોતો તો અહીંયા ગોતી લે શું મારે કરવું? કોઈ ગુફામાં આવે ગુફામાં ગોતી લે મારે શું કરવું? કોઈ પર્વતની ટેકરી ઉપર મેરું પર્વત જેવા સડી દઉં ત્યાં માણસો આવે અને મને ગોતી લે વગર ભક્તિએ. તો ભક્તિ વિના હું કોઈને મળવું નહીં ને. તો હે ગુરુ મહારાજ એવું સ્થાન બતાવો કે આ માણસો મને ગોતી જ ન શકે. પછી સદગુરુ મહારાજ કહે છે ભગવાન તમે એમ કરો આ હવના હૃદયની અંદર સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન થઈ જાઓ. અરે અરે ને પોતાનામાં દરેક માણસના ઓલામાં આવી ગયા ભગવાન. તે પોતાનામાં ગોતતા નથી. પછી ગોતવા મથે છે બહાર ફરે છે પોતાનામાં સાહેબ મથતા નથી. ને સુખરામ મહારાજે તેમાં કીધું આ કે પોતાનામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દિયે છે હોંકારો ગમ વિનાનો કરે ગુલામી કેમ કરી હું જે મુક્તિનો હારો. તો પોતાનામાં જે કોઈ પ્રગટ વસ્તુ છે અને એ આમાં શું છે કે ખેલ અટપટો છે થોડો આપણને સમજાય ને તો સમજાય નહીંતર સમજાય એવો નથી. કારણ કે આપણને સદગુરુ મળે એટલે બધા દેવ દેવી એમાં બિરાજમાન છે. બીજે તમે ગયડા થઈને મરી જાઓ ને તોય કોઈ તમને દેવ કે દેવી મળશે નહીં. અને જો તમને આ બ્રહ્મ જ્ઞાન થઈ જાય તમને આ ચાવી મળી જાય તો તમને આ પંચભૂતના શરીરની અંદર સગુણ સ્વરૂપે જે ગુરુ મળે ને એની અંદર તમને દર્શન થાય. બરાબર. બાકી બીજે ગમે અહીંયા જાઓ ને તો કંઈ થાય નહીં. તમે વેદમાં ગોતો તોય ભલે, શાસ્ત્રમાં ગોતો તોય ભલે, પુરાણોમાં ગોતો તોય ભલે તમે વાંચી શકશો પણ એમાંથી તમે દેવી ભાગવત આખું વાંચો ને તો બધા દેવીના નામ અસંખ્ય આવે પણ તમને દર્શન ન થાય ને. દેવીના દર્શન થાય. દેવીના દર્શન તો તમને તમારામાં અથવા ગુરુના દેહમાં થાય. એકદમ ચોખ્ખી વાત. હા, એક ભુવા હતા ને એ બધા ભેગા થઈને બોકડો કાપી નાખ્યો. તે દેહ વિનાનો જીવ આંટા મારે. તે જમણા બરોબર નીકળ્યા જીવને લઈ અને જે ધર્મના દરબારમાં કાઢ્યો આવ્યો. એટલે આ જીવને ક્યાં આવવાનું હતું અત્યારે? કોણ લાવ્યું કે જમણા કે હવે દેહ વિનાનો રખડતો આમાં અમારે શું કરવું? એટલે કે ચમ દેહ વિનાનો રખડતો હતો જમણાને કે ઓલા ભુવાએ મને કાપી નાખ્યું શરીર. ઓલા જમણાને કે થાવ ભુવાને બોલાવો. ભુવો બરોબર દીવા બીચું કરતા હશે ને આમ ઝૂકવું આવ્યું ને આમ આવ્યું ભુવા રામશરણ. કારણ કે જીવ જાય એટલે રામશરણ પામે ને. ભુવાના જીવને લઈને
ધર્મના દરબારમાં ઊભો રાખ્યો. કેમ કે આ બોકડાને કાપ્યો? કે અમારા માતાજી માગતા હતા એટલે કાપવો પડે ને. ક્યાં કે તમારા માતાજી? કે મેલડીમાં. ધર્મના પાર્ષદોના કે બધા જે માતાજી 64 જોગણીઓ છે ને એ બધાને બોલાવવા ધર્મના દરબારમાં તો જવું જ પડે ને. માતાજી ધર્મે ઊભી રહે અત્યારે હાલમાં થઈ બરાબર. કારણ કે હું દાણા જોવાનું કામ તો કરું જ છું, મને જોતા આવડે. માતાજી ધર્મે ઊભી રહે. ધર્મ સિવાય એ ન હાલે. આ તો ધર્મનો હુકમ એટલે માતાજીને જવું પડે. પ્રગટ હોણાના સિંહાસન ધર્મના દરબારમાં બેસાડી દીધા માતાજી. પછી ભુવાને કહેશે કે આમાં તમે મેલડીમાંને ઓળખો છો? કે આમાં એક મેલડીમાં છે જ નહીં. પછી જે મેલડીમાં હતા એમને ઊભા કર્યા કે માતાજી તમે ઊભા થાઓ, તમે આ ભુવાને ઓળખો છો? કે ભાડ્યો જ પહેલો વહેલો. મેલડીમાં કે ભુવાને કે મેં ભાડ્યો જ પહેલો વહેલો. ભુવાને કહેજો માતાજી એમ કહેશે કે તમને પહેલાં વહેલા જ ભાડા છે, આ મેલડી છે. કે આવા મેલડીને હું નથી માનતો. તો કે હું તો મઢવાળીને માનું. એટલે આ તમે જુઓ તો ખરા પ્રગટ છે નથી એમ નહીં. આપણને ખબર છે. કારણ કે તમે નામે જાઓ ને તો અમારી ગુરુ ગાદી સમજાવે છે કે ખરેખર ઈશ્વર ક્યાં હોય, માતાજી ક્યાં હોય. હં ખરેખર એમ કે નામ તો છે જ, તો નામ આપણે નરકે નારીમાં કેવી રીતે નક્કી કરવાનું આવે? બરાબર. નરકે નારીમાં નામ નક્કી કરવાનું આવે ને. અમુક ગામના નામ તમે જોવો ને તો નારીમાં છે. તો કેવી રીતે નારીમાં નામ નક્કી કરવાનું? નાન્યતરના નારી ગામના નામ. ચમારજ કેવું? નર નહીં. સુરેન્દ્રનગર કેવું? નર નહીં. અઢવાણ કેવું? નાન્યતર. ઢાંકી તો નારી આવી ગઈ. એટલે ભાઈ ઢાંકી કેવી છે? ઢાંકી કેવો છે એમ ન બોલે. ઢાંકી નારીનું નામ આવી ગયું. બરાબર. અને ઘણા નારીના નામના ગામ હોય તમે જુઓ તો, અને નાન્યતરના ગામ હોય, નામ હોય. નરના નામ ન હોય. ગામડા હો. હા, અમારા મોરવાડી બે નારીના નામને છે કે નવી મોરવાડ ને જૂની મોરવાડ. નવો મોરવાડ ને જૂનો મોરવાડ એમ નહીં. નવી મોરવાડ ને જૂની મોરવાડ. પાછું હમડિયાળા કેવું એમ કહેવાય, નાન્યતર. એટલે નામના મહિમામાં વાત કરું છું હું કે ખરેખર એમ કે નામમાં જાઓ ને તો એને નહીં મેં ઉત્તમ, નહીં મેં મધ્યમ, નહીં નરકે, નહીં નારી. પશુ પંખીમાં પરખી લો સબમાં જો તમારી, દેખો સોહંગ પુરુષ કા મેલ, બિના સબ 3 ગુણ કા ખેલ. આ તો બધો 3 ગુણનો ખેલ છે. પંચભૂતની અંદર 3 ગુણ અને 25 પ્રકૃતિનું આંદોલન છે. ઈવડા એ કર્યા કરે છે. આ 33 દેવ છે, દેવદેવી. હા, 25 પ્રકૃતિ દેવ્યું છે. 3 દેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને 5 ભૂત છે, આ પૃથ્વી માતા, પવન, પાણી, આકાશ અને અગ્નિ. આ બધી દેવીઓ દેવ થઈને 33 થયા. તો આ 33ની રમત છે. આ 33 દેવ આપણા શરીરની અંદર છે. અને આ 33નો આરાધ અલખનો હોવો જોઈએ. રાવત રણસી કહે છે કે 5 9 12 33 આરાધ. રાવત રણસે એમ બોલ્યા જ્યાં સંત મેળા થાય, કર્મન ભજનનો વેપાર. આપણે જ્ઞાનથી આ શરીરને એવું બનાવી દેવાનું છે કે આ પંચભૂત, પછી પ્રકૃતિ અને 3 ગુણ અલખના આરાધમાં લાગી જાય. એક અલખનો આરાધ કરે ને એક ન કરે તો ન હાલે. 33ને અલખનો આરાધ જોઈએ. પણ પ્રકૃતિના ખેલને જીતવો આકરો છે. બરાબર. હા, પ્રકૃતિના ખેલને કીધું છે કોઈ સંતે